અને આપણે રિસર્ચ પ્લાન્ટની વાત કરીએ તો કે એનો રિસર્ચ પ્લાન્ટ ઇન્ડિયા, યુએસ અને યુકે આમ 3 જગ્યાએ છે. હવે આપણે આઈપીઓ માં અપ્લાય કરવી કે ના કરવી એ આપણને કેના આધારે ખબર પડશે તો કે જે કંપનીનો ફાઇનાન્શિયલ રિપોર્ટ છે એના આધારે આપણને ખબર પડશે કે કંપની કઈ રીતે કામ કરે છે. તો આવી જાય ફાઇનાન્શિયલ રિપોર્ટ પર કે કંપનીએ 2021 ની અંદર 200 કરોડનો નેટ લોસ આપ્યો હતો, 2022 ની અંદર 785 કરોડનો લોસ, 2023 ની અંદર 1475 કરોડનો લોસ અને 2024 ની અંદર 1585 કરોડનો લોસ. તો આનો મતલબ એવો થયો કે કંપની હાલમાં ડાઉનગ્રેડમાં વર્ક કરી રહી છે. તો આપણા માટે એક નેગેટિવ ઇન્ડિકેશન કહેવાય આઈપીઓ ને એપ્લાય કરવા માટે. અને માર્કેટનો આપણે જે એક્સપેક્ટેડ જીએમપી ની વાત કરીએ, જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જે હાલમાં 12 થી 16% ચાલી રહ્યું. 12 થી 16% કોઈ એવડું મોટું રિટર્ન ના કે, તો 12 થી 16%ના રિટર્ન માટે આપણે ડાઉનગ્રેડમાં ચાલી રહી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું એ આપણા માટે સેફ નથી. તો મારા મંતવ્ય મુજબ એવું કહેવાય કે આ કંપનીમાં આપણે એપ્લાય ના કરીએ તો વધારે સારું. ઇન્ફોર્મેશન મેળવવા માટે અથવા તો કોઈ લાંબા લોંગ ટર્મ માટેનો સ્ટોક, સ્વિંગ ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. આ છે આપણી ટેલિગ્રામ ચેનલ કે જેની અંદર આપણે ડેઈલી બેઝિસ પર સારા એવા ટ્રેડ, સ્વિંગ ટ્રેડિંગ, લોંગ ટ્રેડિંગ માટે આપણે ટ્રેડ આપીએ છીએ. સાથે ફોરેક્સ માર્કેટ